નમસ્કાર, VTUgujarati.com માં તમારું સ્વાગત છે અને આજના મુખ્ય સમાચાર આપણે આવી રીતના નહીં જાણીએ પણ આખા દિવસમાં જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધા વિશે આપણે ટૂંકમાં જાણી લઈશું. અને શરૂઆત આપણે હવામાન વિભાગથી કરીએ તો અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે. સવારે ઠંડી પડે, બપોરે ગરમી પડે અને રાત્રે ફરી એક વખત ઠંડી પડે છે. અને એવું કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં વરસાદ પણ પડશે, એટલે કે માવઠું પણ પડી શકે છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર થોડા દિવસોમાં ઠંડીનું જોર જે છે અત્યારે એવું જ રહેશે અને પછી ઠંડીનું જોર જે છે ઘટી જશે અને 20 થી 23 ફેબ્રુઆરીની વચ્ચે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરી છે. એવામાં અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે એવું કહ્યું છે કે આ ઋતુમાં તમે ઘરે રહેજો અને તમે બીમાર પણ પડી શકો છો. એટલા માટે આ બેવડી ઋતુમાં તમે તમારું ધ્યાન પણ રાખજો. અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે ને મને લાગે છે કે કદાચ તમે પણ ત્યાં જવા માંગતા હશો, પરંતુ રાજકોટના મેયર નયના પેટડિયા પણ ત્યાં પહોંચ્યા છે. પરંતુ એ પહોંચ્યા એમાં કોઈને વાંધો નથી, પરંતુ સરકારી ગાડી લઈને કેમ પહોંચ્યા એના ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. નયનાબેન પોતાના પતિ અને બીજા 6 વ્યક્તિઓ સાથે સરકારી ગાડીમાં બેસીને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં સ્નાન પણ કર્યું અને વિડીયો પણ ઉતાર્યો. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે પ્રજાના પૈસાથી ટેક્સ ભરાય છે, એ ટેક્સમાંથી જ ગાડી લેવાય છે અને ગાડી પર્સનલ કામ માટે ઉત્તર પ્રદેશ અને પ્રયાગરાજ લઈ જવામાં આવે છે. ત્યારે આ બાબતને તમે કેવી રીતના જોવો છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. અમદાવાદમાં ફરી એક વખત તથ્યકાંડ થતા બચી ગયો છે, કારણ કે અમદાવાદના એક બેફામ કાર ચાલકે આજે સવારે 5 થી 6 કારને અને બાઇકને અડફેટે લીધા હતા અને આમાં જ 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. એવું કહેવાય રહ્યું છે કે એકની હાલત તો વધારે ગંભીર છે. આટલું જ નહીં, સ્થાનિકોએ એવું પણ કહ્યું છે કે આ જે કાર ચાલક હતો ને એ નશામાં હતો અને નશાને કારણે જ તેને આવી રીતના અકસ્માત કર્યો હતો. જો કે કાર ચાલકે પોતાનો બચાવ કરતા કહ્યું કે તે ભત્રીજાને શાળાએ છોડીને ફરી આવી રહ્યો હતો ત્યારે અચાનક જ બ્રેકને બદલે એક્સિલેટર પર તેનો પગ લાગી ગયો અને આ જ કારણે અકસ્માત થયું હતું. હું તમને એમ પૂછું કે તમે તમારા 12માનું જે ફેરવેલ હતું એ કેવી રીતના ઉજવ્યું હતું, તો તમે ચોક્કસથી કહેશો કે અમે ખાધું હતું, મીઠાઈ બાટી હતી, ઘણું બધું કર્યું હતું. પરંતુ સુરતની ફાઉન્ટેન હેડ શાળાના 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી એવું કંઈક કહ્યું છે કે હવે ચર્ચાનો વિષય બન્યું છે. 12મા ધોરણમાં ભણતા બધા જ વિદ્યાર્થીનો ફેરવેલ હતો. ફેરવેલમાં એ બધા જ લોકો 30 લક્ઝરી કાર લઈને પહોંચ્યા હતા અને જાણે કે કોઈ સરઘસ નીકળ્યો હોય એવી રીતના વર્તન પણ કરતા હતા. આ સાથે સનરૂફ ખોલી માથું બહાર કાઢી આ બધા જ લોકો નાચતા પણ હતા. મહત્વની વાત તો એ છે કે મ્યુઝિક પણ એટલું જ લાઉડ હતું. જો કે અત્યારે આ બધી જ ઘટનાને લઈને આચાર્ય એમ કીધેલું છે કે જે પણ વિદ્યાર્થીઓ હતા એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં દારૂબંધી છે તો અમે વિદેશી દારૂ નહીં પરંતુ જીવના જોખમે દેશી દારૂ પી લઈશું. આવો જ એક કિસ્સો નડિયાદમાંથી સામે આવ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે નડિયાદમાં દેશી દારૂ પીવાને કારણે 3 વ્યક્તિના શંકાસ્પદ મોત પણ થયા છે. જો કે તેમનો જે મૃતદેહ છે અત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને એ બાદ જ ખબર પડશે કે તેમનું મૃત્યુ કયા કારણોસર થયું હતું. અત્યારે પોલીસે તેમની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને જેટલા પણ બુટલેગરો છે અને જે લોકો દારૂ વેચી રહ્યા છે તેમને પકડી પાડ્યા છે અને તેમના વિશે પૂછપરછ પણ કરાઈ રહી છે. અત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે. એવામાં જે ભાજપના કાર્યકર્તાઓ અથવા તો જે લોકો ભાજપમાં છે પરંતુ ગદ્દારી કરી રહ્યા છે બધા જ લોકોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. જેઓ મહેસાણામાં બળવો કરનાર નેતાઓને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. ખેરાલુ તાલુકાના ભાજપના 2 સદસ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે અપક્ષમાંથી ફોર્મ ભરનાર ગુલાબજી ઠાકોરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભૂપતજી ઠાકોરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ મહેસાણાના વડનગરના નગરપાલિકાના ભાજપના 3 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આ જ વસ્તુ ખેડામાં પણ થઈ. ખેડામાં પણ પક્ષ વિરોધી કૃત્ય કરનાર 33 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યારે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે અને જો તમારી ગર્લફ્રેન્ડ નારાજ થઈ જાય તો તમે તેને ચોકલેટ અથવા તો ટેડી બિયર આપીને મનાવી લેશો. પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું કે તમારી ગર્લફ્રેન્ડ નારાજ થઈ જાય તો તેને મનાવવા માટે તમે વાઘના પાંજરામાં કૂદી પડો? આવો જ એક કિસ્સો અમદાવાદના કાંકરિયા ઝૂમાંથી સામે આવ્યો છે. અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક યુવક વાઘના પાંજરામાં ઘૂસી ગયો હતો. જો કે પોલીસે વાઘની પજવણી કરનાર યુવકની ધરપકડ કરી લીધી છે. યુવકની પૂછપરછ કરતા તે મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા 5 વર્ષથી તે અમદાવાદમાં રહે છે. આ યુવકનો પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો અને જ્યારે તે ફોનમાં વાતો કરી રહ્યો હતો ત્યારે એવું કહી રહ્યો છે કે તેની ગર્લફ્રેન્ડે તેને પાંજરામાં જવા માટે ઉકસાવ્યો હતો. જો કે તેને પટાવવા માટે અને ઇમ્પ્રેસ કરવા માટે યુવક પાંજરામાં ઘૂસી પણ ગયો હતો અને આસપાસના સ્થાનિક લોકોએ સમજાવ્યા બાદ તેના કૃત્ય અને આ કામ કરતા અટકી ગયો હતો. જો કે અત્યારે પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે. વડોદરાના વાયલીમાં એક એવી ઘટના સામે આવી કે કદાચ તમે સાંભળશો તો કદાચ તમે હસી પણ પડશો. આમ તો જો કે પ્રજાના ટેક્સ ઉપર જ બધું કામ થતું હોય છે. હવે 5 વર્ષ પહેલા વડોદરાના વાયલીમાં એક રોડ બન્યો હતો. 40 મીટરનો બરાબરનો રોડ પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 5 વર્ષમાં જ એને ખોદવામાં આવ્યો.
જૂનો રોડ ખોદીને નવો રોડ પણ બનાવવામાં આવ્યો. પરંતુ હવે સવાલ ઉભા થયો છે કે શા માટે આવું કરવામાં આવ્યું? પૂર્વ સરપંચે વુડા અને કોર્પોરેશન પર આરોપો લગાવવામાં આવ્યો છે. રોડ તોડવાથી પ્રજાના ટેક્સના 60 લાખ રૂપિયાનો વેડફાટ થયો છે. જ્યારે કાર્યપાલક ઇન્જિનિયર કેતન પટેલે પૂર્વ સરપંચે લગાવેલા આરોપોનો જવાબ પણ આપ્યો. વુડાએ ટીપીનો રોડ બનાવ્યો હતો, તે જમીન લેવલ નહોતો. આ સાથે જ તેમણે પણ કહ્યું છે કે રિંગ રોડ 2 થી 2.5 મીટર ઊંચાઈ પર બનાવવામાં હોવાથી રોડ ખોદવો પડ્યો છે. આ સાથે જ આ રોડ બનવાથી લોકોને ફાયદો થવાનો છે, એ બધી બાબત પણ આ કાર્યપાલક ઇન્જિનિયરે કરી છે. હવે જો કે આગળના સમયમાં જ ખબર પડશે કે પૈસાનું પાણી થયું છે કે નહીં. અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે અને એવામાં અત્યારે દરેક સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી અને જેટલા પણ રાજનેતાઓ છે એ બધા જ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે. આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ મહાકુંભ પહોંચ્યા હતા અને તેમને સંગમ ઘાટ પર સ્નાન પર કર્યું હતું. એટલું જ નહીં, અત્યારે મહાકુંભ જવા માટે શ્રદ્ધાળુઓનો ધસારો પણ એટલો બધો વધી ગયો છે કે ત્યાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી રહી છે. અને એવું કહેવાય રહ્યું છે કે 30 કિલોમીટર દૂર સુધી જે ગાડીઓ છે તેને રાખવામાં આવે છે અને લોકોને ચાલીને મહાકુંભ જવું પડે છે. એવામાં જો તમે પણ મહાકુંભ જવાનું વિચારી રહ્યા છો તો ફરી એક વખત વિચારી લેજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 અને 13 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના પ્રવાસે છે. મહત્વની વાત તો એ છે કે આ પ્રવાસ ખાસ માનવામાં આવી રહ્યો છે કારણ કે અમેરિકાના ઇતિહાસમાં બીજી વખત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ખુરશી ઉપર બેસી ચૂક્યા છે અને ધડાધડ અનેક નિર્ણયો લેવા માંડ્યા છે. જોકે હમણાં જ ઇઝરાયલના જે પીએમ છે નેતન્યાહુ એમને પણ મળ્યા છે અને અનેક વાતો કરી છે. પરંતુ આ સાથે જ ભારત માટે ખાસ વાત એ થઈ જાય છે કારણ કે હમણાં જ અમેરિકામાંથી ઘણા બધા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવે છે. આ સાથે જ અમેરિકાનું એમ પણ કહેવું છે કે જે દેશ વધારે ટેક્સ લગાવી રહ્યા છે એના ઉપર પણ અમે વધારે ટેક્સ લગાવીશું. આમ જોવા જઈએ તો આર્થિક રીતે આ જે મીટિંગ હશે એ ખાસ માનવામાં આવશે. પરંતુ આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ETVgujarat.com સાથે જોડાયેલા રહેજો.